ઘણા બધા લોકો બિઝનેસની સ્ટાર્ટઅપ એટલા માટે નથી કરતા કેમ કે એ એવું વિચારે છે કે હું અગર આ બિઝનેસ સ્ટાર્ટ કરીશ તો લોકો મારા વિશે શું વિચારશે, લોકો મારા વિશે શું કહેશે. તો દોસ્ત, જે બી છે, તમે આજે જે પણ જગ્યાએ છો, તમારા આગળ ફાઇનાન્શિયલની અંદર આગળ વધવું છે, ફાઇનાન્શિયલની અંદર તમારે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ કરવું છે, તો એ ડિસિઝન તમારે લેવો પડશે. કેમ કે લોકો તમને ફાઇનાન્શિયલ હેલ્પ કરવા નથી આવવાના. તમારા ઘરની રિસ્પોન્સિબિલિટી તમારે પૂરી કરવાની છે, લોકો કરવા નથી આવવાના. લોકોનું કામ છે ફક્ત કહેવાનું. ચાહે તમે સારું કરશો તો પણ કહેશે અને તમે ખરાબ કરશો તો પણ કહેશે, રાઈટ? કેમ કે લોકોનું કામ જ છે કહેવાનું, લોકોનું કામ જ છે વાતો કરવાનું. તો એક ઓપોર્ચ્યુનિટી જે તમને મળી રહી છે એ ઓપોર્ચ્યુનિટીને ગુમાવશો નહીં. બસ એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરો, ઓપોર્ચ્યુનિટીને એક સ્ટાર્ટઅપ કરો. જ્યાં છો ત્યાંથી એ ઓપોર્ચ્યુનિટીને એક સ્ટાર્ટઅપ કરો, શરૂઆત કરો. અને બિઝનેસની અંદર તમે લર્નિંગ મોડથી સ્ટાર્ટઅપ કરી અને બિઝનેસની અંદર ડેફિનેટલી આગળ વધી શકો છો અને તમારું એક ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ મજબૂત કરી શકો છો, રાઈટ? તો આજ પછી અગર હજુ પણ તમે વિચારશો કે લોકો શું કહેશે, તો સોરી દોસ્તો, જીવનમાં આપણે ક્યાંય આગળ વધી નહીં શકીએ. તો આજે જ એક ડિસિઝન લો અને એક ન્યૂ સ્ટાર્ટઅપ કરો. ચાહે કોઈ પણ મિત્ર તરફથી તમને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે બિઝનેસની, તો એની અંદર તમે ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો અને સ્ટાર્ટ કરો, રાઈટ? કીપ શાયરિંગ.